નમસ્કાર મિત્રો, મારું નામ છે ડૉક્ટર મનીષ સાધવાની. હું કેન્સર સર્જન છું, એરાવત કેન્સર કેર હોસ્પિટલ, એસજી હાઈવે ખાતે. એઝ અ કેન્સર સર્જન મારો સ્પેશિયલ ઇન્ટરેસ્ટ હેડનેક કેન્સર અને બ્રેસ્ટ કેન્સર સર્જરીઝમાં થોડો વધારે છે. બ્રેસ્ટ કેન્સરની વાત કરીએ, સ્તન કેન્સર, જે આપણે ઘણા વર્ષોથી સાંભળીએ છીએ કે મહિલાઓમાં થતો કેન્સર છે. આજની સ્થિતિમાં એ ભારતમાં અને આમ જોઈએ તો વિશ્વમાં ફિમેલ્સમાં થતો મોસ્ટ કોમન કેન્સર છે. દર 28 મહિલાએ એક મહિલાને સ્તન કેન્સર થઈ રહ્યો છે. તો આવી સ્થિતિમાં સૌથી વધારે અગત્યનું, જો આ કેન્સર સામે લડવું હોય તો એ પ્રિવેન્શન કરતાં બી વધારે ઇમ્પોર્ટન્ટ સ્ક્રીનિંગ છે. સ્ક્રીનિંગમાં આપણે વહેલી તકે, જ્યારે ગાંઠ હજુ આવી ના હોય કે એટલી શરૂઆતના સ્ટેજમાં આપણને જો પકડાઈ જાય કેન્સર, તો એની સારવાર બહુ ઓછી અને ઝડપી થઈ શકે છે, જેમાં જીવનો જોખમ નથી, જેમાં ફરી બ્રેસ્ટ કેન્સર સ્ક્રીનિંગના ફાયદા એ છે કે આપણે વહેલી તકે બહુ અર્લી સ્ટેજમાં કેન્સરને પકડી શકીએ છીએ, જેથી કરીને મિનિમમ સારવારમાં આપણને મેક્સિમમ ફાયદો મળી શકે છે, ફરી થવાનો રિસ્ક ઘટી જાય છે, જીવનો જોખમ ઘટી જાય છે. તો આ સ્ક્રીનિંગ કઈ રીતે થતી હતી એ સમજવું જોઈએ. અત્યાર સુધી સ્ક્રીનિંગ માટે મેમોગ્રાફી યુઝ થાય છે. રેડિયેશનની પ્લેટ્સમાં આપણને મેમોગ્રાફી જોવા મળે. આ સામાન્ય રીતે 45 વર્ષથી ઉપરની મહિલાઓ માટે રિકમેન્ડેડ છે, કારણ કે એનાથી ઓછી મહિલાઓ, આ વયથી ઓછી મહિલાઓમાં મેમોગ્રાફી રિપોર્ટ એટલો વ્યવસ્થિત થતો નથી. દર વર્ષે વાર્ષિક મેમોગ્રાફી એ એક સ્ક્રીનિંગ મેથડ છે, જેથી કરીને આપણે સ્તન કેન્સર વહેલી તકે પકડી શકીએ છીએ અને અર્લી સ્ટેજમાં પકડી શકીએ છીએ. આજે હું વાત કરીશ તમારી સમક્ષ નિરામય સ્ક્રીનિંગ, બ્રેસ્ટ સ્ક્રીનિંગ છે, જેનું નામ છે થર્માલિટિક્સ. થર્માલિટિક્સ એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ થર્મોગ્રાફિક સ્ક્રીનિંગ છે. થર્માલિટિક સ્ક્રીનિંગની અંદર ઇટ ઇઝ અ નો પેન, નો ટચ, નો એક્સરે, નો રેડિયેશન મેથડ, જેની અંદર આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ તમારો થર્મોગ્રાફિક સ્કોર એસેસ થાય છે અને રિસ્ક અસેસમેન્ટ આવે છે એક સ્તન કેન્સર હોવાનું. આ એક પ્રી સ્ક્રીનિંગ ટૂલ છે. આમાં પોઝિટિવ આવવાનો મતલબ કેન્સર છે એવું જરા પણ નથી, પણ ચાન્સીસ ઓફ કેન્સર હોઈ શકે છે. તો આપણે એક કમ્યુનિટી લેવલે જ્યારે સ્ક્રીનિંગ ટેસ્ટ કરતા હોઈએ, એમાં સૌથી સારું અને ઇફેક્ટિવ લેટેસ્ટ ટેકનોલોજી કહી શકાય એ થર્માલિટિક્સ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝ સ્ક્રીનિંગ છે, જેમાં માની લો કે આપણે 100 મહિલાઓનું સ્ક્રીનિંગ કરીએ છીએ અને એમાંથી કદાચ 5 થી 6 મહિલાઓનું પોઝિટિવ રિપોર્ટ આવે છે. તો એ પોઝિટિવ રિપોર્ટથી કેન્સર છે એવું જરાય નથી. આપણે સોનોગ્રાફી, અને સોનોગ્રાફીમાં પણ જો કેન્સરનો ડાઉટ જાય તો બાયોપ્સી કરીએ ત્યારે નિદાન પાક્કું થાય. તો એક આપણે સ્ક્રીનિંગ કરી શકીએ છીએ કે ભાઈ આપણે બધાની સોનોગ્રાફી કે બધાની બાયોપ્સી કરાવવાની જગ્યાએ એ 100 મહિલાઓને આપણે નિરામય સ્ક્રીનિંગ કરાવીએ અને પછી જેમાં કદાચ પોઝિટિવ આવે છે એમને જ આગળ સોનોગ્રાફી કે બાયોપ્સી માટે રિકમેન્ડ કરીએ. તો આ નિરામય સ્ક્રીનિંગ જે કમ્યુનિટી લેવલ પર અત્યારની લેટેસ્ટ ટેકનોલોજી છે, ઇન્ડિયાનું સ્ટાર્ટઅપ છે, જે આજે વિશ્વમાં 20 કન્ટ્રીઝમાં એક્સેપ્ટેડ છે. યુએસ FDA અપ્રૂવડ ટેસ્ટ છે, WHO રેકોગ્નાઇઝ ટેસ્ટ છે, એન્ડ ઇટ ઇઝ રેપિડલી ઇન્ક્રીઝિંગ ઇટ્સ ફૂટફોલ્સ. એ તમારી સમક્ષ આવી રહ્યું છે, તો એનો તમે બધાએ લાભ લેવો. મિત્રો, મને જણાવતા ખૂબ જ આનંદ થાય છે કે શ્રી ઉત્તર ગુજરાત બારગામ કડવા પાટીદાર સમાજ અમદાવાદના યુવા સંગઠન સાથે મળીને એરાવત કેન્સર કેર એક સ્ક્રીનિંગ કેમ્પ યોજી રહ્યું છે, જે બંને પૂર્વ અને પશ્ચિમ અમદાવાદમાં યોજાશે શનિ રવિમાં, જેની ડિટેલ્સ તમારી સમક્ષ છે. તો એમાં લિમિટેડ રજિસ્ટ્રેશન છે. એ કારણસર હું તમને રિક્વેસ્ટ કરીશ કે વહેલી તકે રજિસ્ટ્રેશન કરાવો અને આ સ્ક્રીનિંગ કેમ્પનો લાભ લો. એક આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જે લહેર છે, એમાં આ સ્ક્રીનિંગ કેમ્પ પણ સમાવેશમાં આવી જશે અને એ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બેઝડ બ્રેસ્ટ સ્ક્રીનિંગનો આપણે લાભ લઈએ. થેન્ક યુ.